ગધેડાનો તબેલો સાંભળીને જ વિચિત્ર લાગે, પરંતુ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ ગધેડાના તબેલાના છે, જ્યાં 37 ગધેડીઓને પાળવામાં આવી છે. ગાય ભેંસના તબેલા થકી પશુપાલન કરી લોકો કમાણી કરે છે. પરંતુ પાટણના મડુદ ગામના આ યુવાને તો જોરદાર કિમિયો કર્યો. પીટીસીનો અભ્યાસ કર્યા બાદ ટેટની પરીક્ષા પાસ કરી ચૂકેલો આ યુવાન સરકારી નોકરી કરવાને બદલે ગધેડા વચ્ચે પહોંચી ગયો. ગધેડાનું દૂધ, દૂધનો પાવડર અને છાણ વેચી તેઓ મહિને 5 થી 7 લાખ રૂપિયા કમાય છે. આનું દૂધનો પ્રાઇસ સમથિંગ 5000 થી 7000 રૂપિયા લીટર વેચાય છે અને આનું જે દૂધ હોય છે એનો પાવડર જે બનાવીએ તો એને 70000 થી સ્ટાર્ટ થઈને 1 લાખ રૂપિયા સુધી દૂધ વેચાઈ શકે. ડિપેન્ડ કરે કે સામેવાળી પાર્ટી કેટલી જૂની છે અને કેટલો પ્રાઇસ તમને કમ્ફર્ટેબલ છે આપવા માટે. એનાથી તમારે દૂધનો અને દૂધના પાવડરનો પ્રાઇસ મેટર કરે છે. બીજી શું આવક થાય છે? આવક આમાં એવું થાય છે કે તમે આનું જે મળ આવે છે, જે એનો છાણ કહીએ આપણે, એને તમે વેચો, એનું ધૂપમાં ઉપયોગ થાય છે. સાઉથ ઇન્ડિયા સાઈડ એ લોકો આનું ધૂપ કરે છે. હૈદરાબાદ, તેલંગાના, કર્ણાટકા એ સાઈડ સૌથી વધારે આનો ધૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. નોકરી કેમ ના કરી આ વ્યવસાયને જ અપનાવ્યો? વ્યવસાયમાં સાહેબ એવું છે કે નોકરી ફિક્સ પગારમાં 20,000 40,000 જે હોય, આમાં ફિક્સ પગાર જેવું નથી કે તમે મહિને 20,000 કે 40,000. આમાં હું થોડું મહેનત કરું તો મહિનાના મારે 5 થી 7 લાખ રૂપિયા આવક આવે છે. તો પછી એટલા માટે મેં આ બિઝનેસ જોડાયો. યુવકના પિતાએ સૌથી પહેલા ગધેડાનો તબેલો કરી અને દૂધ વેચવાનું શરૂ કર્યું. એ જોઈને દીકરાએ પણ પિતાના જ વ્યવસાયને આગળ વધારવાનું નક્કી કર્યું. કારણ કે ગધેડીના 1 લીટરના દૂધનો ભાવ 5,000 થી લઈ 7,000 રૂપિયા સુધીનો છે. દૂધમાંથી બનેલા પાવડરની પણ ખૂબ માંગ છે. કહેવાય છે કે વિદેશમાં બાળકોને ગધેડીના પાવડરનું દૂધ વધારે આપવામાં આવે છે, જેનો ભાવ 70,000 થી 1 લાખ છે. એના માટે એવું કે મારે ગવર્મેન્ટ જોબ છે. ગવર્મેન્ટ જોબમાં મારે 7 બહેનો, તો 7 બહેનો એ શક્ય નહીં કે હું એમના વ્યવહાર સાચવી શકું. 7 બહેનો પ્લસ છોકરો છોકરી, તો એમના હું ખ્વાહિશ તો પૂરી કરી શકવાનું નહીં કે બહુ હું હપ્તા ભરી શકું. એનાથી વધારે મારે કંઈ થવાનું નથી. એના માટે મેં બિઝનેસ જોયો, 1-2 વિડીયો જોયા મેં, મને ઇન્ટરેસ્ટ લાગ્યો એટલે મેં આની પર બધું સર્ચ માર્યું કે હું કઈ જગ્યાએ વેચીશ, ક્યાંથી લાવીશ, કોને આપીશ. તો મને 2-3 એવા બાયર મળ્યા કે ભાઈ અમે તમારું દૂધ લેવા તૈયાર છીએ. તો મેં સૌથી પહેલાં એક કર્ણાટકમાં શ્રી ફાર્મમાં મેં 2,500 ચાલુ કર્યું. અત્યારે હું 5.5 છેલ્લામાં છેલ્લું 5.5 દૂધ લીટર આપું. બીજી શું આવક થાય છે આમાંથી? આમાં મેઇન પાવડર જેવી પાર્ટી 70,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધી પાર્ટી આપવા તૈયાર હોય. જેટલા જૂના થયો એટલી તમારે ડિમાન્ડ વધી જાય. કેટલું દૂધ આપે છે ગધેડી આપણી? એક ગધેડી ઓછામાં 450-500 ગ્રામ, તો એક ગધેડી એક દિવસનું 1 લીટર જેટલું દૂધ થાય. આપણી પાસે કેટલી? મારી જોડે હાલ 37 ગધેડા, એમાંથી 11 ગધેડા દૂધ આપે એટલે 10-10.5 લીટર પર ડે દૂધ થાય અત્યારે. ગુજરાતનો એકમાત્ર તબેલો છે કે જ્યાં ગધેડાને પાળવામાં આવે છે. આ ટીડીએ ડોંકી ફાર્મમાં 37 ગધેડીઓ છે, જેમાંથી હાલ 11 ગધેડી રોજનું 10 થી 11 લીટર દૂધ આપે છે. હાલારી પ્રજાતિના ગધેડા સૌથી વધારે જાણીતા છે. આ પ્રજાતિની એક ગધેડીની કિંમત 1 થી 1.5 લાખ રૂપિયા છે. અરવિંદભાઈ પાસે આવી 3 ગધેડી છે. તેઓ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને પંજાબથી અલગ અલગ પ્રજાતિની ગધેડી લાવી ઉછેરી રહ્યા છે. જ્યારે દોઈને એને પહેલાં ગરમ કરવું પડે, ગરમ કરીને ઠંડુ કરવું પડે, ઠંડુ કરીને બોટલમાં ભરીને ફ્રીજમાં મૂકવું પડે. કેટલા તાપમાન? -4 ડિગ્રી એને ફરજિયાત રાખવું જ પડે. દૂધના પાવડરની શું મહત્વ છે? દૂધના પાવડરમાં એવું કે ફોરેનમાં દૂધની બહુ માંગ છે. ગધેડાના દૂધની ફોરેનમાં બહુ માંગ છે. કે ફોરેનમાં એના માટે માંગ છે કે તેઓ દાખી માતા છે, બરાબર, 2 દિવસમાં ડિલિવરી, તો 3જા દિવસે ઓલરેડી નોકરી જવાની જ છે. જો એ નોકરી જાય તો એનું જો બાળક હોય એ ખાઈશું, બીજું તો કંઈ ખાઈ શકવાનું નથી. તો એના માટે માતાના દૂધના સમકક્ષ આ દૂધ, તો એના માટે વિદેશમાં આની માંગ વધારે છે. તો એ વિમાનમાં બેન છે લિક્વિડ, તો એના અહીંથી પાવડર બનાવીને અહીંથી ત્યાં જઈને પછી પાછું દૂધ બની જાય.